નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો હાલ અમે તમને અમારી ચેનલમાં બતાવી રહ્યા છીએ હિસ્ટ્રી ઓફ તારંગાના એપિસોડ। તો મિત્રો અમે તમને પહેલા એપિસોડમાં જે તારંગા ની જે એક ટેકરી છે સિદ્ધશિલા, ત્યાં ચડવાનો રસ્તો બતાવ્યો અને ત્યાં વચ્ચે ગુફા આવે છે એ બતાવી હતી। અને ચેપ્ટર 2માં એટલે કે ભાગ 2માં તમને ત્યાં એક જોગીડાની ગુફા છે સિદ્ધશિલાની બાજુમાં, એ જોગીડાની ગુફા બતાવી। અને મિત્રો હવે આપણે ચેપ્ટર 3માં એટલે કે ભાગ 3માં બતાવવા તમને જઈ રહ્યા છે મેન મંદિરથી દક્ષિણ પશ્ચિમના વ્યાપક કોણમાં એક ટેકરી ઊભી છે જે સિદ્ધશિલા તરીકે મિત્રો ઓળખાય છે। આ સિદ્ધશિલા ઉપર જે જગ્યા છે અને જે જોવાલાયક સ્થળો છે એ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ મિત્રો આ જે જગ્યા છે સિદ્ધશિલા, એ ટેકરી ઉપર શ્વેતાંબર દેરીમાં ચૌમુખીની 4 પ્રતિમાઓ છે મિત્રો, જેમાં ભગવાન સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ, અરનાથ તથા નેમિનાથની પ્રતિમાઓ છે મિત્રો। તેના ઉપર સંવંત 1836નો લેખ છે મિત્રો। તો આપણે ત્યાં નજીક જઈને એ નજારો જોઈશું અને એના દર્શન કરીશું। મિત્રો તમે ઉપરથી જોઈ રહ્યા છો કેટલું સુંદર દ્રશ્ય સામે દેખાઈ રહ્યું છે। જે મેન મંદિર છે એનો નજારો બહુ જ જોરદાર અને સરસ નજારો દેખાઈ રહ્યો છે। અને મંદિરની દક્ષિણ દિશામાં કોટીશિલા જે ડુંગર છે એ પણ જોરદાર દેખાઈ રહ્યો છે। હવે સામે તમે જે જોઈ રહ્યા છો એ સિદ્ધશિલા ઉપરના જૈન દેરાસરો છે, તો ત્યાં આપણે જઈને એનો નજારો જોઈશું અને દર્શન કરીશું મિત્રો ખૂબ જ સરસ અને બહુ જ જોરદાર આ જગ્યા છે। ઉપર વાતાવરણ પણ બહુ જ જોરદાર હોય છે અને કુદરતી વાતાવરણ હોય એટલે મિત્રો ખરેખર મજા જ આવે। ઉપર બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને મિત્રો અહીં જંગલ વિસ્તાર છે એટલે ઓક્સિજન પણ ખૂબ જ અહીંયા મળતું હોય છે। તો હવે આપણે આગળ જઈશું અને આગળનો નજારો જોઈશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે સિદ્ધશિલા છે એના ઉપર જે જૈન દેરાસર બનેલા છે એ આપણને દેખાઈ રહ્યા છે। મિત્રો આ જગ્યા બહુ જ વર્ષો જૂની અને વર્ષો પુરાણી આ જગ્યા છે। મિત્રો અહીંયા એક મંદિરનો નવીન જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું છે। ખરેખર આજુબાજુનો વિસ્તાર સુંદર અને રમણીય દેખાઈ રહ્યો છે મિત્રો। આ જે સામે તમે જોઈ રહ્યા છો એ નવીન મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે, જીર્ણોદ્ધાર કરવામાં આવે છે મિત્રો। તો તમે પણ અચૂકથી એની મુલાકાત લેશો અને આ જગ્યાનો નજારો જોવા માટે પધારશો। મિત્રો તારંગાની વાત કરીએ તો પ્રાચીન જૈન પ્રબંધો અને તીર્થમારામાં તારંગાને તારઉર, તારાવરનગર, તારણગીરી, તારણગઢ વગેરે નામોથી ઉલ્લેખવામાં આવ્યું છે મિત્રો વર્તમાનમાં તારંગા નામ પ્રસિદ્ધ થયું છે। અને આ પહાડની રચનાની વાત કરીએ તો મિત્રો લગભગ આ પહાડ ઈડરના પહાડ જેવી જ રચના ધરાવે છે મિત્રો। મહેસાણાથી આવતી રેલવે લાઇનમાં તારંગા હિલ રેલવે સ્ટેશન હતું મિત્રો। સ્ટેશનથી તારંગાની તળેટી લગભગ 2 માઇલ દૂર છે। તળેટીથી તારંગા પહાડનો ચઢાવ 1 માઇલનો છે મિત્રો। વાહન વ્યવહાર માટે પાકી સડક થઈ જતો નીચેથી છેક ઉપર તીર્થના પ્રવેશ દ્વાર સુધી વાહનો મિત્રો ત્યાં જઈ શકે છે। મિત્રો ખરેખર સુંદર વાતાવરણ, રળિયામણી જગ્યા અને તારંગાની મિત્રો ખરેખર વાત થાય એમ જ નથી। બહુ સરસ ને રળિયામણી જગ્યા છે, સુંદર પવન આવી રહ્યો છે ચારે તરફથી। મારી સામે તમે નીચે જોઈ રહ્યા છો તારંગાનું
મેન મંદિર અને આ બાજુ દેખાઈ રહ્યું છે મારી પાછળ એક્ઝેક્ટ એ તારંગા તપોવન છે. મિત્રો સુંદર અને રેવડી જગ્યા છે, તો પણ તમે ચોકથી એકવાર આ જગ્યાએ પધારશો. મિત્રો અમે આ તારંગાની જે ઊંચામાં ઊંચી જગ્યા છે એ જગ્યા બતાવી રહ્યા છે. આજુબાજુ તમે જોઈ રહ્યા છો કેટલો સરસ અને સુંદર નજારો છે. મિત્રો તારંગાની જેટલી વાતો કરીએ એટલી ઓછી પડે એવી છે. ખરેખર એની એક ઉજળી ગાથા અને એક ઉજળો ઇતિહાસ છે. મિત્રો તારંગા એ આપણા ગુજરાતનું અને એમાંય મહેસાણા જિલ્લાનું એક ગૌરવ સમાન આ એક તીર્થ સ્થળ છે. મિત્રો એટલે હું તો એવું માનું છું કે મિત્રો ખરેખર જે નજીકના લોકો છે એ લોકોને તો અચૂકથી અહીંયા આવવું જ જોઈએ, કારણ કે આપણું આ એક ગૌરવ છે તારંગા તીર્થ, અને લોકોમાં પ્રચાર પણ કરવો જોઈએ આનો તારંગાનો, જેથી કરીને દેશ વિદેશના લોકો અહીંયા પધારે અને એનો નજારો જોવે અને તારંગાનો એક સારું એવો પ્રચાર થાય. તો આપણે બધાએ ભેગા મળીને આવું એક સારું કામ કરીશું. મિત્રો હવે આપણે અહીંયાથી નીચે જઈશું અને નીચેનો નજારો તમને અમે બતાવીશું. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ પ્રકારના ખૂબ જ નાના મોટા ઝાડ છે, વનસ્પતિ છે, બહુ જ સુંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે. મિત્રો આપણે નીચે જઈશું અને નીચે જે મેન મંદિર છે એ મેન મંદિરનો થોડોક નજારો બતાવીશું. મિત્રો મેન મંદિરનો આખો એ વિડીયો અમે તમને નહીં બતાવી શકીએ, કારણ કે ત્યાં અંદર વિડીયો અને ફોટોશૂટ કરવાની મનાઈ છે, એટલે અંદર અમે તમને પૂરેપૂરું નહીં બતાવી શકીએ, પણ અમારાથી બનતી કોશિશ કરીશું, જેટલું બી થશે એટલું અમે તમને બતાવીશું. મિત્રો નીચે જે તળેટી છે ત્યાં એક મેન મંદિર છે અને ત્યાં પાછળ એક બીજો પણ ભાગ છે, એટલે કે જૈનોમાં બે અલગ અલગ ભાગ આવે છે, દિગંબર અને શ્વેતાંબર. તો મિત્રો અહીંયા બે જગ્યાઓ પ્રચલિત છે, એક દિગંબર અને શ્વેતાંબર. તો આ બંને જગ્યાઓનો અમે તમને નજારો બતાવીશું. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મેન મંદિરનો તમને નજારો બતાવીશું અને તેની માહિતી આપીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો. આવજો બધા. જય માતાજી. રામ રામ.